આજે આપણે એવા ખાસ ઇમ્પોર્ટન્ટ સવાલ ઉપર વાત કરવાના છીએ કે ડાયાબિટીસમાં કેળા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ. આ એક બહુ જ ક્રિટિકલ પ્રશ્ન છે અને એના કારણે ઘણા બધા લોકો મૂંઝવાતા હોય છે. જો તમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે અથવા તમારા ઘરની અંદર કોઈને ડાયાબિટીસ રિલેટેડ ઇસ્યુ છે તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. એને એન્ડ સુધી જરૂરથી જોજો. ડાયાબિટીસની અંદર સૌથી વધારે ધ્યાન જો રાખવાનું હોય તો એ આપણા ખાવા પીવાના ઉપર જ હોય છે, એટલે કે લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન રાખવું વિશેષ જરૂરી હોય છે. તો સૌથી પહેલાં તો ડાયાબિટીસ શું છે એ સમજી લેવું જરૂરી છે. ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે કે જેના કારણે શરીરની અંદર શુગર નિયંત્રિત થતું નથી અને એના કારણે શુગર આપણા શરીરની અંદર સ્પાઇક થતું હોય છે અને શુગરનો પ્રશ્ન ઊભો થતો હોય છે. અને આવા સમયે ખાસ કરીને આપણે આપણા ડાયટનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. તો આવા સમયે ખરેખર કેળા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ એ એક મોટો સવાલ છે. અને કેળા એક એવું ફળ છે જે બધાને ખૂબ જ પ્રિય હોય છે. નાનાથી લઈ અને મોટાને બધાને કેળા ખાવાનું પસંદ હોય છે. અને આ કેળાની અંદર પોષણ પણ સારી એવી માત્રામાં હોય છે. કેળાની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, વિટામિન સી, વિટામિન B6 આવા બધા પોષક તત્વો આવેલા છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ હવે સવાલ એવો થાય કે ડાયાબિટીસના લોકોએ કેળાને ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ. તો કેળાને ખાવા માટે સૌથી પહેલાં કેળાની અંદર કેટલો GI છે એટલે કે ગ્લાયમેક્સ ઇન્ડેક્સ એનો કેટલો છે એ જાણવું ખૂબ જરૂરી છે. અને કેળાનો ગ્લાયમેક્સ ઇન્ડેક્સ નોર્મલ એટલે કે 60-70 ની આસપાસ હોય છે. તો કેળું ખરેખર ડાયાબિટીસ મરીઝો માટે હિતાવહ નથી. એ ડાયાબિટીસના મરીઝોમાં જે છે શુગરને સ્પાઇક કરે છે. પણ હા, જો કાચા કેળાનો તમે ઉપયોગ કરશો તો એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અને હા, વધારે પડતું પાકું કેળું જે છે એ આપણે ખાઈએ છીએ તો એ આપણા શરીરની અંદર શુગર લેવલ સ્પાઇક કરે છે. તો કેળાની માત્રા કેવી છે, કેળા કેવા પ્રકારનું પાકેલું છે એના ઉપર નિર્ભર કરતું હોય છે કે ડાયાબિટીસના મરીઝોએ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ.